અમદાવાદના મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા નવાગામ રોડ નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલા મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન 3 દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથી યાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીનું નાનીબાઈ કી માયરે કી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું। ધાર્મિક લોકો જોડાયા હતા। પ્રથમ દિવસે માહેશ્વરી સમાજના આશરે 5000 લોકોએ હાજરી આપી હતી। જય મહેશ। તમે બધા લોકો જે આજે પ્રાંગણમાં આવ્યા છો એ ધાટ મહેશ્વરી સમાજ અને મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત 27 વીઘામાં એક અનોખું ભગવાન શંકરનું વિશાળ મંદિર છે। એની સાથે અહીંયા રહેવા માટે 200 થી વધારે રૂમો છે અને 3 મોટા હોલ। આ એક સંસ્થા બહુ ઉપયોગી સંસ્થા બની રહી છે જે અમદાવાદની નજીક બહુ જ મોટી સંખ્યામાં લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને નિર્માણ કરેલ છે। નવો જે રિંગ રોડ પડી રહ્યો છે ત્યાંથી લગભગ 1 કિલોમીટરના અંતરે આ સંસ્થા આવેલી છે। બારેજા મુકામે આ સંસ્થા છે અને અમે લોકો અહીંયા ભગવાન શંકરનું વિશાળ મંદિર બનાવીએ છીએ। એના સિવાય અમારા કુળ દેવતા અને દેવીઓના 15 થી વધારે અહીંયા મંદિરો છે। આ એક એવું ઐતિહાસિક સ્થળ સ્થાપિત થવાનું છે કે આવનારી પેઢીઓ માટે આ એક રેગ્યુલર વિઝિટ કરવા જેવી જગ્યા બની જશે। આજના દિવસનો નાની બાયરા માયનાનું આયોજન છે શ્રી જયા કિશોરીજીના મુખારવિંદે 3 દિવસ અમે લોકો અહીંયા કથાનું આયોજન કરેલ છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે પહેલો દિવસ છે। લગભગ 4 થી 5000 લોકો આજે અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને અમારો અહીંયા આજે પોથી યાત્રાનો વિશાળ પ્રોગ્રામ છે। અમારી એવી અપેક્ષા છે કે રવિવાર જે ત્રીજો દિવસ છે અને પૂર્ણાહુતિનો દિવસ છે એ દિવસે લગભગ 8 થી 9000 લોકો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી અહીંયા પધારશે। મારું નામ મનીષ હેમરાજભાઈ રાઠી છે। મારી સાથે કેશવભાઈ છે, મારી સાથે દીપકભાઈ છે। ઓલ ઓવર ગુજરાત, રાજસ્થાનથી, દુનિયાભરથી લોકો આજે મહેશધામના પ્રસંગમાં પધારેલ છે। પાવન અવસર જે અહીંયા ઓછામાં ઓછી લગભગ આજે 5 થી 6000 પબ્લિક ભેગી થઈ છે। વક્તા કોણ છે? આ કાર્યક્રમ 2, 3, 4 જાન્યુઆરી મેઇન પ્રવક્તા છે જે અમારા જયા કિશોરીજી છે। 3 દિવસમાં અમારી અપેક્ષા મુજબ લગભગ રાઉન્ડ ધ ક્લોક 15000 થી ઉપર પબ્લિક આવીને જશે। બરોબર છે। તમામની રહેવાની જે ગુજરાતના અમદાવાદ છોડીને બહારથી આવેલા છે, રાજસ્થાનથી આવેલા છે અને કેવો અમદાવાદ સિવાય કોઈની વ્યક્તિ આવેલા છે બહારથી, એમની ઉતરવાની ઉત્તમ સગવડ મહેશધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। જમવાની વ્યવસ્થા ઉચ્ચ સ્તરની છે અને જેટલું બી જે બી આવશ્યક નીડેડ છે એ બધી જ વસ્તુ મેડિકલની ઇક્વિપમેન્ટ સાથે અમારી ટીમો બધી ઘણા ભાગે તૈયાર છે 24/7। કથાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રહેશે અને એનું મેઇન સ્થળ અમારું જે મેઇન હોલ છે એ રહેશે અને એના સિવાય બહાર જે તમે વ્યવસ્થા જોઈ શકો છો। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।